ભલા મુક્તો જય શ્રી સ્વામિનારાયણ. આપ નિહાળી રહ્યા છો આ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ. અક્ષરધામના મહામુક્ત, સરળતાની મૂર્તિ, સાધુતાની મૂર્તિ, શિલ્પતાની મૂર્તિ અને વિદ્વત્તાની મૂર્તિ, લેખન કળાની મૂર્તિ એવા સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ આ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથને લખવાનો આરંભ આજથી આશરે 168 વર્ષ પહેલા વડતાલ ધામમાં પરસાદીનો મહાબુરજ છે એ બુરજ નીચે બેસીને જેઠ સોજ આઠમે આ ગ્રંથને લખવાનો આરંભ કર્યો. આ ગ્રંથની પ્રાગટ્ય તિથિએ થોડી આ ગ્રંથની વિશેષતાને વાગોળીએ. આજે આપણે બોલવું છે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની વિશેષતા વિશે. આ ગ્રંથ ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ નહીં પણ વિશ્વ માટે અણમોલ રત્ન સમાન ગ્રંથ છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં મહાભારતને 5મો વેદ કહેવામાં આવે છે, પરંતુ મારી દ્રષ્ટિએ આ હરિચરિત્રામૃત સાગર એ ભારતનો 6થો વેદ છે. જેમ આપણા ભારતમાં 6 દર્શન છે, એમાં હરિચરિત્રામૃત સાગર એ 7મું દર્શન તુલ્ય ગ્રંથ છે. જેમ મણિઓમાં ચિંતામણી ઉત્તમ ગણાય છે, જેમ ગાયોમાં કામધેનુ એ ઉત્તમ ગણાય છે, જેમ નદીઓમાં ગંગા મૈયા ઉત્તમ ગણાય છે, એ જ રીતે આ ગ્રંથોના વિશાળ સાગરમાં આ હરિચરિત્રામૃત સાગર એ શ્રેષ્ઠ ગ્રંથ છે, વિશાળ ગ્રંથ છે, તત્વની દ્રષ્ટિએ પણ ઉત્તમ અને અનેકને આદરણીય ગ્રંથ છે. આ હરિચરિત્રામૃત સાગર સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ વડતાલ ધામમાં પરમહંસોની ધર્મશાળાના પૂર્વ દિશામાં આવેલા બુરજ નીચે 13 વર્ષ ઉપરાંત સમય બેસી અને લાગઠ લખતા રહ્યા. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં ગયા પછી 27 વર્ષના વાણા વાયા ત્યારે આધારાનંદ સ્વામીના દિલમાં એક વિચાર પ્રગટ થયો કે આવા મોટા ભગવાન ધરતી ઉપર આવ્યા, હજારો લોકોને વિના સાધને સિદ્ધ દશા પમાડી, અનેક નરનારીઓને મહાનિષ્કામી કર્યા, અનેક નરનારીઓને નિર્દોષતાની મૂર્તિ સમાન કર્યા, કરોડો આત્માઓના કલ્યાણ કર્યા. એ ભગવાનના ગુણો જો ગ્રંથોમાં લખાય તો એ સર્વોત્તમ થાય. આધારાનંદ સ્વામીએ આ જ ગ્રંથના 15મા પૂરમાં ન ભૂલતો હોય તો 41મા તરંગમાં નોંધ્યું છે કે જ્યારથી મેં આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો ત્યારથી આરંભીને આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજ રોજ મારી પાસે આવતા હતા, વાંચતા હતા અને કહેતા હતા કે મારી માટે આ એક પાના રોજ નવીન બની રહે છે. આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજ અને મોટા સંતો માટે પણ આમાં નવીન પાનાઓ બની રહેતા. આધારાનંદ સ્વામી અનેક વાર આ ગ્રંથમાં નોંધે છે કે જે રીતે મારા અંતરમાં પુરુષોત્તમ નારાયણ પ્રકાશે એ રીતે હું આ ગ્રંથ લખું છું. મારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની કૃપાથી આ ગ્રંથ લખું છું. વળી આ ગ્રંથ લખતા આધારાનંદ સ્વામી ઘણીવાર કહે છે કે પુરુષોત્તમ નારાયણ લખાવે એમ હું લખું છું. આ ગ્રંથ સ્વામીની 59 વર્ષની ઉંમર થઈ ત્યારે સ્વામીએ લખવાનો આરંભ કર્યો. એની નોંધ પણ સ્વામીએ આ જ ગ્રંથના 8મા પૂરના ન ભૂલતો તો પહેલા જ તરંગમાં કહ્યું છે કે મારી ઉંમર 59 વર્ષની થઈ અને આજે જેઠ સુદ આઠમનો દિવસ છે. મારા શરીરના 59 વર્ષ પૂરા થયા ત્યારે હું આ ગ્રંથ લખવાનો આરંભ કરું છું. સ્વામીએ આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો, એની ડેટ પણ પોતે લખી છે. એનો અર્થ થાય કે એટલો બધો પ્રામાણિક, ઐતિહાસિક દ્રષ્ટિએ પણ અનુપમ અને અજોડ ગ્રંથ છે. અને બીજી બાબત કે વ્યક્તિ નાનો હોય કે મોટો હોય એનું મનોબળ મોટું હોવું પડે, વિચારો ઊંચા હોવા પડે. 59 વર્ષે પણ આરંભ કરેલો આ ગ્રંથ એ દુનિયાનો, એમાં હિન્દી સાહિત્યનો સૌથી વિશાળ કાય ગ્રંથ મારી દ્રષ્ટિએ છે. આ ગ્રંથમાં 1,00,000
2564 જેટલા દોહા, ચોપાઈઓ, છંદ, ત્રિભંગી છંદ વગેરે છંદોની રચનાઓ કરી છે. 59 વર્ષ પછી માણસ 1 લાખ ઉપરાંત દોહા ચોપાઈનો ગ્રંથ લે, આ વ્યક્તિ માણસ ધારે કરી શકે એનો અનુપમ દસ્તાવેજી પુરાવો છે. માટે આપણે નાની નાની બાબતમાં હિંમત હારવી નહીં. આધારાનંદ સ્વામી કહેતા કે આ ગ્રંથ લખવામાં મારે વિઘ્ન ઘણા આવ્યા, પરંતુ એ વિઘ્નને ભગવાનની, આચાર્યશ્રીની અને મોટા સંતોની કૃપાથી ગાયના પગલાને આપણે ઉલ્લંઘીએ એમ હું ઉલ્લંઘી ગયો છું. માટે આવા આ અજોડ ગ્રંથ, આની ઉપર પીએચડી થઈ શકે એવો ગ્રંથ છે. આમાં તત્વજ્ઞાનનું પણ અનુપમ નિરૂપણ છે. વળી જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ વિચરણ કર્યું તે ગામના નામ, એ ગામના બહેનો ભાઈઓના નામ અને એ બહેનો ભાઈઓની વિશેષતાઓ એ પણ ખૂબ જ લખ્યું છે. એ વખતની રાજકીય સ્થિતિ, સામાજિક સ્થિતિનું પણ અનુપમ વર્ણન છે. વળી વેદોના સારનું પણ વર્ણન છે. એટલે આ ગ્રંથ ઉપર કોઈએ તત્કાલીન સામાજિક પરિસ્થિતિ વિશે પીએચડી કરવી હોય તો પણ થઈ શકે એમ છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એકાંતિક ધર્મ વિશે પીએચડી કરવી હોય તો પણ થઈ શકે એમ છે. હરિચરિતામૃત અને મહાભારતને, વેદો, આનું તુલનાત્મક અભ્યાસ કરીને પીએચડી કરવી પડે હોય તો પણ થઈ શકે એમ છે. આ ગ્રંથમાંથી તમારે ભક્તિ ને વિરક્તિ ઉપર પીએચડી કરવી હોય તો પણ થઈ શકે એમ છે. આધારાનંદ સ્વામી, આપણા સંસ્કૃતમાં કહેવાય કે ઉપમા કાલિદાસસ્ય ભારવેર અર્થ ગૌરવમ, ભારવીનું અર્થ ગૌરવ અને કાલિદાસની ઉપમા અને શિશુપાલનું લાઘવતા. આધારાનંદ સ્વામીમાં એ ઉપમાની પણ એટલી અનુપમતા છે, અર્થ ગૌરવ પણ એટલું છે અને લાઘવતા પણ એટલી છે. એટલે આ હરિચરિતામૃત સાગર ગ્રંથ એ ત્રણેય પ્રકારની વિશેષતાથી ભરેલો અણમોલ ખજાના જેવો ગ્રંથ છે. જેમ પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે અને જેમ ઋષિઓમાં નારદજી શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ રીતે આ હરિચરિતામૃત સાગર એ ગ્રંથોમાં શ્રેષ્ઠ છે અને ભગવત સ્વરૂપ તુલ્ય ગ્રંથ છે. આ ગ્રંથમાં સ્વામીને એવું થયું કે જે મહાભારત મોટો ગ્રંથ છે પણ એ ઐતિહાસિક ગ્રંથ છે, એમાં ઘણા પૃષ્ઠપોષણ આખ્યાનો પણ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી અવતાર છે, તો સર્વોપરી ગ્રંથ હોય તો હજારો લોકોને ભગવાન સ્વામિનારાયણની પ્રતીતિ થાય કે ખરેખર આ અવતાર સાચો છે. અને એવા ઉદ્દેશ્ય સાથે જ લખાયેલો હોવાથી આ ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા અને મહિમા પણ ઠાંસીને ભરેલો છે. માટે સર્વોપરિતાના ઉદ્દેશથી લખાયેલો, એકાંતિક ધર્મના સ્થાપનના ઉદ્દેશથી લખાયેલો અને ભગવાન સ્વામિનારાયણની રોજ નિશી જેવો આ ગ્રંથ દરેક સત્સંગીઓ અને દરેક હિન્દુઓ માટે એકવાર વાંચવા જેવો, વિચારવા જેવો અને વાગોળવા જેવો છે. આ ગ્રંથ મૂળ એની હસ્તપ્રત તો આજે વડતાલ ધામમાં અક્ષરભુવનમાં છે, પરંતુ ગાંધીનગર વાળા સદગુરુ શાસ્ત્રી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામીએ બહુ જહેમત ઉઠાવી 3 વર્ષ સુધી રાત દિવસ એક કરી અને આ ગ્રંથ આવા 12 ભાગમાં પ્રકાશિત કર્યો છે. કુંડળધામ તરફથી પણ આ 12 ભાગમાં સંશોધન સાથે પ્રકાશિત થયો છે અને કુંડળધામ તરફથી આની હિન્દીમાં મૂળ ગ્રંથ પણ પ્રકાશિત થયો છે. માટે કોઈને વિશેષ આનો લાભ લેવો હોય તે મૂળ ગ્રંથ થકી પણ લઈ શકે છે. કોઈને પીડીએફ જોતી હોય તો સુજ્ઞ સંતો પાસેથી પીડીએફ પણ મેળવી અને આપ ઘેર બેઠા આનો અભ્યાસ કરો. આજે તો આ ગ્રંથ પ્રકાશન થયો પછી તો કુંડળધામ તરફથી વળી બીજા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા, પૂજ્ય સતશ્રી વિશ્વલ્લભ સ્વામી આ વગેરેએ પણ આ ગ્રંથો ઉપર કથા કરી છે. આજે પણ ઘણા સંતો ભક્તો આ ગ્રંથોની કથા કરી અને જન સુધી આ ગ્રંથના દિવ્ય સંદેશા પહોંચાડી રહ્યા છે. માટે જે કોઈ આ ગ્રંથને વિશે પ્રકાશન કર્યું, હું આ ટાણે યાદ કરી સદગુરુ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી કે તેઓ જ્યારે કાશી બનારસમાં ભણતા હતા ત્યારથી એમને આ ગ્રંથ ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ લગાવ હતો. પોતે પ્રતિભા સંપન્ન છે, બુદ્ધિશાળી છે, તર્ક વિતર્કથી ભરેલા છે, તેમ છતાં એમને આ ગ્રંથમાં એટલે વિશ્વાસ હતો કે આમાં સચોટ અને અનુપમ વાત કરી છે, જે બની ઘટના રિયલ લખાયેલી છે. માટે એ સ્વામીએ જ પહેલાને 4 ભાગમાં હિન્દીમાં પ્રકાશિત કર્યો હતો, પરંતુ પછી કોઈ કારણોસર અટક્યો તો એ 12 ભાગ
પ્રકાશિત કરવાનો સંકલ્પ સૌથી પહેલો આ ગ્રંથનો હોય તો એ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીનો હતો. અને એટલે તે ગાંધીનગર પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના સંકલ્પથી પહેલો ગાંધીનગરથી પ્રકાશિત થયો. અને ગાંધીનગરના નિવાસી સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન મણિ જેવા સંત સદગુરુ શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામીએ આનો ગુજરાતી અનુવાદ કર્યો અને કુંડળ ધામ થકી આને પૂર્ણ સપોર્ટ મળ્યો. એટલે આજે અનેક લોકો સુધી પહોંચી રહ્યો છે. આપણે પણ આ ગ્રંથની વિશેષતા વાગોળી અને સ્વામીના આ ગ્રંથના પ્રાગટ્ય તિથિએ અને વિશેષ આપણે સન્માન આપીએ એ જ સ્વામીની આ ગ્રંથની સાચી શ્રદ્ધાંજલિ છે, સદભાવના છે અને સાચું સમર્પણ ભાવના છે. જય સ્વામિનારાયણ.